ઓમ શ્રી પરમાત્મને નમઃ. ભગવાને આગળ કહ્યું કે કોણ કેવું પૂજન કરે છે, યજન કરે છે, કેવું ભોજન કરે છે. એના પરથી આપણને ખબર પડે છે કે એની શ્રદ્ધા કેવી છે, સાત્વિક, રાજસિક કે તામસિક. પરંતુ જે મનુષ્ય વ્યાપાર, ખેતી વગેરે આજીવિકાના કાર્યો કરે છે અથવા તો શાસ્ત્રવિહિત યજ્ઞ વગેરે શુભ કર્મો કરે છે, તેઓની સ્વાભાવિક રુચિની જે નિષ્ઠા છે, એમની શ્રદ્ધા છે, તે કેવી રીતે આપણને ખબર પડશે એ બતાવવા માટે યજ્ઞ, તપ અને દાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. એ ભગવાન આ શ્લોકમાં કહે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 11. શ્રી ભગવાનુવાચ અફલાકાંક્ષિભીર્યચ્યો વિધિ દૃષ્ટો ય ઇચ્યતે યષ્ટવ્યમેવેતિ મનસ સમાધાય સ સાત્વિકઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે, એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે, એ સાત્વિક છે. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે, યષ્ટવ્ય મેવેતિ. જ્યારે મનુષ્ય શરીર મળ્યું અને પોતાનું કર્તવ્ય કરવાનો અધિકાર પણ મળ્યો છે, તો પોતાના વર્ણાશ્રમમાં શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે યજ્ઞ કરવો એ મારું કર્તવ્ય છે. આ યજ્ઞથી લોકમાં અને પરલોકમાં મને શું મળશે, આનાથી મને શું લાભ થશે, એવો પણ ભાવ ન રહે, ફક્ત કર્તવ્ય જ રહે. જ્યારે કંઈ મળવાની આશા જ નથી, તો પછી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને યજ્ઞ કરવાની શું જરૂર છે? એના જવાબમાં ભગવાન કહે છે, મનસ સમાધાય. યજ્ઞ કરવો એ મારું કર્તવ્ય છે, એવું મનનું સમાધાન કરીને યજ્ઞ કરવો. અફલાકાંક્ષિભીર. મનુષ્ય ફળની ઈચ્છાવાળો ન હોય તો પછી એને સાત્વિક યજ્ઞ કર્યો કહેવાશે. એવા મનુષ્યોને લોક પરલોકમાં યજ્ઞનું અમુક ફળ મને મળે એવો ભાવ પણ રહેતો નથી. યજ્ઞો વિધિ દૃષ્ટો ય ઇચ્યતે. શાસ્ત્રોમાં વિધિના વિષયમાં જેવી જ આજ્ઞા આપવામાં આવે છે, એવી જ એ પ્રમાણે જ યજ્ઞ કરવામાં આવે. આ રીતે જે યજ્ઞ કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. એટલે ભગવાન બોલે છે, સ સાત્વિકઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.